અજમલ રાજા તેમના રંગ મહેલમાં સૂતા હોય અને રામદેવજી બાપા અજમલ રાજાના રંગ મહેલ બાજુ જાય અને રામદેવજી બાપા આજ શું કહેવા લાગ્યા છે? આજ મારી 56 વર્ષની અવધિ અહીંયા પૂરી થાય છે. અત્યારે મારા પિતાજી એના રંગમેલની અંદર સૂતા છે. મેં મારા પિતાજીને દ્વારિકાની અંદર બોલે ને કોલે બાંધ્યા હતા કે જ્યારે પૃથ્વી પરના મારા તમામ કાર્ય પૂરા થાય, મારે સૌધામ જવાની વેળા આવે ત્યારે તમારે અને મારા માતાજીએ મને હસતા મુખે વિદાય આપવાની. કારણ આખા મારવાડ પંથકની અંદર જ્યારે અમે બે ભાઈ ઘોડે સવાર થઈ નીકળતા, મારી રૈયતના હરિયા હરખાતા. જ્યારે સવારે સૂરજ નારાયણના કિરણો ફૂટશે, આ રાજને કાળા વાવટા ચડશે. કારણ અહીંયા માનો પ્રેમ એવો છે, સ્વર્ગથી સોહામણો માનવ અને મૃત્યુ લોક. પણ અહીંયા એક બે વાત બહુ દોયલી છે. એક તો મરણ અને બીજો વિયોગ. એ તો જેના ઘરમાંથી કંધોતર ગયા હોય ને, એના આત્માને જઈને ક્યારેક પૂછજો તો ખરા એના પર શું વીતે છે. જ્યારે સવારે મારા રણુજાને ખબર પડશે કે પીર તો પડદે થવાના, ત્યારે મારા રણુજા પર શું વીતશે. મારી ત્રણ બહેનો લાસા, લક્ષ્મી અને સગુણા એ તો મને એમ કે છે, હે વીરા, આજ માંડ 20 વર્ષે સુખનો વારો આવ્યો છે. વીરા, એ અમારું સુખ જતું રહેશે. મારા પિતાજી તો મને એમ કે છે, બેટા રામદેવ, તું તો મારા બુઢાપાની લાકડી છો રામૈયા, મને છોડીને ના જા રામૈયા, તું મને છોડીને ના જા. હું પણ બીજું શું કરું? મૃત્યુલોકની અંદર દેવ હોય, દાનવ હોય કે પછી માનવ હોય, આ બધા એનું મૃત્યુ એક દિવસ નિશ્ચિત હોય છે. અત્યારે મારા પિતાજી એના રંગમહેલની અંદર સૂતા છે. લાવ, મારા પિતાજીને હું 5 પોરના સપના આપું.
મારા પિતાજીને મેં સપના તો આપ્યા છે. આ સપનાની વાત મારા પિતાજી મારા માતા મિનવદેને જરૂર કરશે. અત્યારે જ્યારે સવારે મારા પિતાજી જાગૃત થશે અને મારા આ શબ્દ એના કાને પડશે, મારા આ શબ્દ એને વજ્ર બાણ જેવા લાગશે. હું પણ બીજું શું કરું? લાવ, હું પણ મારા રંગમહેલમાં જઈ થોડી વાર વિશ્રામ કરું. આવી રીતે રામદેવજી બાપાએ અજમલ રાજાને એવું સપનું મોકલ્યું કે અજમલ રાજા દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે એ હાથ જોડી ઊભા હોય. એવામાં રામદેવજી બાપા હીલવા ઘોડે સ્વાર થઈને આવે છે અને રામદેવજી બાપા કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં સમાઈ જાય. હીલવા ઘોડેલો હતો એ ઘોડેલો ગરુડનું સ્વરૂપ બની જાય છે અને ડાલીબાઈ રામદેવજી બાપાની સમર ઢળવા લાગ્યા. આવું સપનું મોકલ્યું અને અજમલ રાજા ઝપકીને જાગી જાય. જય રણછોડ રાય, જય રામાપીર આવું બોલવા લાગ્યા છે. જય રણછોડ રાય, જય રામાપીર. અરે સ્વામિનાથ, આજે તમે નિંદ્રામાં હતા હા સતી. તો તમે જય રણછોડ રાય, જય રામાપીર, જય રણછોડ રાય આવું તમે બોલતા હતા તો એવી શી વાત છે સ્વામિનાથ? અરે હા રાજપૂતાણી, અમે સૂતા હતા ત્યારે મને સપના આવ્યા. પણ જો તમારે સાંભળવા હોય તો તમારા હૈયાને કથન રાખજો. કહો સ્વામિનાથ. તેરી ગળ ગળતી માં જમરા અરે હા સતી, આપણા આંખનું રતન એવો આપણો રામૈયો આજ અમને છોડીને જતો હોય એવા મને સપના આવ્યા છે. અરે સ્વામિનાથ,
અરે હા સતી, જ્યારે અમે દ્વારકા ગયા હતા ત્યારે દ્વારકામાં દીધેલા કોલ આજ મને યાદ આવે છે. અરે સોમનાથ, આવી બધી વાત હતી તો સોમનાથ તો મને કેમ ન જણાવી? સોમનાથ, મને કેમ ન જણાવી? અરે હા સતી, તમે તો એક નારીનું સ્વરૂપ છો. અમે આવી વાતને કઠણ કાળજુ કરી અને દબાવી શકીએ, પણ તમે આવી વાત ધીરવી ન શકો માટે તમને નહોતી જણાવી. અરે સોમનાથ, આ બધી ખોટી વાત છે સોમનાથ. અરે સોમનાથ, આપણો કુંવર રામદેવ તમારી સામે ઊભો છે. અરે આ સતી, જો રામદેવ આવ્યો હોય તો તમે એને જ પૂછો. અરે રામદેવ, હા માતાજી. અરે બેટા દીકરા, આજે આ તમારા પિતાજી વાત કરે છે કે છે બેટા? હા માતાજી, જે મારા પિતાજી વાત કરે એ બિલકુલ સત્ય છે માતાજી. હા માતાજી, મારી અવધિ પૂરી થઈ છે માતાજી. મારે સમાધિ લઈ અને સૌધામ જવું છે માતાજી. અરે સ્વામિનાથ, આવી પેલા વાત તમે મને કેમ ન કરી સ્વામિનાથ? અરે સ્વામિનાથ, હજી કહો કે આ વાત ખોટી છે સ્વામિનાથ, આ વાત ખોટી છે. અરે દીકરા, કઈ માહી હોય કે પોતાના દીકરાને સમાધિએ જવા દે? અરે બેટા, તમારા ખંડોને તો અમારે જવાનું હોય. અરે બેટા, જ્યારે તું પાપા પગલી ભળતો ને, તારી રમતો રમતો આગળ વહી જાતો ને, તારી માં કહેતી, અરે બેટા રામૈયા, પાછો વળ બેટા, પાછો વળ. અને આજે તમે કહો છો કે મને સમાધિએ જવા દો. અરે નાથ, અરે સ્વામિનાથ, તમે મારા રામૈયાને સમજાવો. અરે માતાજી, આટલું બધું કલ્પાન ન કરો માતાજી. મારી તો અહીંયા અવધિ પૂરી થઈ છે માતાજી. મને રાજી ખુશીથી સમાધિ લેવાની વિદાય આપો માતાજી. હા પિતાજી, હા બેટા રામદેવ, દ્વારિકાની અંદર ભર્યા સમુદ્રની અંદર મેં પિતાજી તમને બોલે ને બોલે બાંધ્યા હતા. એ વચન યાદ કરો પિતાજી. દ્વારિકામાં આપેલો ખોલ
પ્રાપ્તિ માટે આવ્યા હતા પિતાજી. ત્યારે પિતાજી મેં તમને બોલે ને બોલે બાંધ્યા હતા. જ્યારે મૃત્યુ લોકની અંદર મારા તમામ કાર્ય પરિપૂર્ણ થાય ત્યારે તમારે અને મારા માતાજીએ મને હસતા મૂકે વિદાય આપવાની પિતાજી વચન યાદ કરો. એવા દ્વારિકામાં આપેલો બોલ, ઓજી રે દ્વારિકામાં આપેલો બોલ. એવા વચનો સંભાળો રૂડુરા દેવીઓજી. જ્યારે તમે દ્વારકામાં મારી પાસે આવ્યા હતા, બરા સમુદ્રની અંદર પિતાજી મેં તમને બોલે ને બોલે બાંધ્યા હતા. તમે કીધું તું પિતાજી હું પુત્ર પ્રાપ્તિ માટે આવ્યો છું. હા પિતાજી, મેં તમને પુત્ર પ્રાપ્તિનું વચન આપ્યું અને મેં તમારી પાસે વચન માંગ્યું હતું. હા પિતાજી, તમે કહેતા હતા કે ભેરબા નામનો રાક્ષસ 12 ગામમાંથી મનુષ્ય કે પક્ષી રહેવા દેતો નથી. હા પિતાજી, એવા એક ભેરબા નહીં, એવા અનેક ભેરબાને મેં ભોમાં ભંડાર્યા છે પિતાજી. હવે મારી સમાધિ લેવાની વેળા આવી છે, મારી અવધિ ટુકડી છે પિતાજી. મને દયા કરી અને રાજી ખુશીથી સમાધિ લેવાની વિદાય આપો પિતાજી. અરે હા બેટા રામદેવ, મને બધું જ યાદ છે, પણ હું કઈ રીતે હસતા મોઢે તને રજા આપું? હા દરેક પિતાજી. પિતાની એવી ઈચ્છા હોય કે એના દીકરા એના ખંભા ઉપર બેસાડી અને એની છેલ્લી ઈચ્છા પૂરી કરે, પણ હું અભાગ્યો કઈ રીતે તને હસતા મોઢે રજા આપું બેટા? નહીં નહીં પિતાજી, આવા વેણ ના બોલો પિતાજી. હા પિતાજી, મારે સમાધિ લેવાની વેળા આવી ગઈ છે. તમે રાજી ખુશીથી તુરા કુળના રાજપૂતોને બોલાવો, ગોવાળોને બોલાવો. મારે બધાની સાથે આજ કુંભા કરી સૌધામ જાવું છે પિતાજી. હા બેટા. અરે પ્રધાનજી, તમે ઘોડે સવારોને મોકલો કે આપણા કુંદરા કુળના બધા જ રાજપૂતોને તેડાવો અને આપણા સગા વાળાને પણ તેડાવો, અને એક ઘોડે સવારને પોકરણગઢ મોકલો, મોટાભાઈ વિરમદેવને તેડાવો અને આપણા બહેનો દીકરીઓને પણ તેડાવજો.